હું 11 વર્ષની હતી ત્યારે કેન્સર સામે જીતી હતી, પણ 15 વર્ષની ઉંમરે મેં મારા માતા-પિતા માટે એવી ભેટો તૈયાર કરવાનું શરૂ કર્યું જે મારા મૃત્યુ પછી તેઓ ખોલે. 4 વર્ષ પહેલાં મેં યુઇંગ સાર્કોમાને હરાવ્યું હતું. મેં કીમોથેરાપી, રેડિયેશન અને વાળ ખરવા જેવી તમામ પીડાઓ સહી. મેં બધું જ યોગ્ય તે કર્યું હતું. હું ઓન્કોલોજી વોર્ડની સૌથી ઉત્સાહી દર્દી હતી, ખૂબ મહેનતથી ભણતી હતી, કારણ કે મારે પીડિયાટ્રિશિયન બનવું હતું. મને લાગ્યું હતું કે બ્રહ્માંડ સાથે મારી એક સમજૂતી છે. બહાદુર બનો અને તમે જીવતા રહેશો. પણ પછી બીજો તબક્કો આવ્યો. કેન્સર પાછું આવ્યું અને આ વખતે તે દરેક જગ્યાએ હતું. ફેફસાં, લીવર, હાડકાં. ડોક્ટરોએ મને કહ્યું કે આનો કોઈ ઈલાજ નથી. તેઓ મને પેલિએટિવ કેરમાં લઈ જવા માંગતા હતા, જે કહેવાની એક ભવ્ય રીત છે કે ધીમે ધીમે મૃત્યુ તરફ વધવું. હું ખૂબ જ ડરેલી અને ગુસ્સામાં હતી. હું કોઈ કરુણ કથા બનવા નહોતી માંગતી. હું બસ એક સામાન્ય વ્યક્તિ બનવા માંગતી હતી. મારે એક બોયફ્રેન્ડ જોઈતી હતી. મારે બોટ ચલાવતા શીખવું હતું. મેં મારા છેલ્લા મહિનાઓ દરેક સેકન્ડ માટે લડવામાં વિતાવ્યા. મેં મારા માતા-પિતાને મારી ઈચ્છાઓની યાદી મુજબની યાત્રા પર લઈ જવા માટે વિનંતી કરી. અમે એઝોરેઝ ગયા, જ્યાં મેં વ્હેલ માછલીઓ જોઈ અને સમુદ્રમાં સ્નોર્કલિંગ કર્યું. પછીથી મારા માતા-પિતાએ તો માત્ર એટલા માટે એમ્બ્યુલન્સ બુક કરી જેથી હું વુલ્ફ પાર્કની મુલાકાત લઈ શકું. જ્યારે હું મુસાફરી કરી રહી હતી ત્યારે મેં એક પ્રોજેક્ટ શરૂ કર્યો. મેં પોસ્ટકાર્ડ લખ્યા અને મારા માતા-પિતા માટે નાની ભેટો તૈયાર કરી, જે મારા ગયા પછી તેઓ જન્મદિવસ અને તહેવારો પર ખોલે. હું ઈચ્છતી હતી કે મારી કોઈ યાદ તેમની પાસે રહે, ભલે મને ખબર હતી કે તે વાંચીને તેમનું દિલ તૂટી જશે. નવેમ્બર સુધીમાં વ્હીલચેર મારું કાયમી ઘર બની ગઈ હતી. શ્વાસ લેવો પણ એક સંઘર્ષ બની ગયો હતો. અંતે હું હોસ્પિસમાં ગઈ, જ્યાં મેં મારો રૂમ સજાવ્યો અને આશા રાખી કે હું ઓછામાં ઓછું એક છેલ્લી વાર બરફ પડતો જોઈ શકું. મેં મારા અંતિમ દિવસો આ નિરાશામાં વિતાવ્યા કે કોઈ ચમત્કાર ન થયો, પણ અંતે મને એક પ્રકારની શાંતિ મળી. હું હજી પણ મરવા નહોતી માંગતી, પણ મને ખુશી છે કે મને કોઈએ સમજ્યો.